કોઈને નોટમાંથી આમ કરીને ઊભો થાપે તારે 10ની નોટમાં પાછળ આટલા નંબર છે કોઈ દાડ કીધું? મને બધું જ દેખાય છે પણ હું નહીં કહેતી. હું શું લ્યા કહું? મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં. અહીં આવો, બેહો, પ્રવચન હોંભરો અને થોડો 1% મારી પર વિશ્વાસ આવે ને એટલે તરત મારો અનુભવ કરાવી દો એટલે તમને એવું થઈ જાય કે મારી જગત ફર્યા પણ તારા જેવી માતા ચોય ના જોઈ. નગન થાય અહીં કોઈ મારી જોડે જાદુ ચમત્કાર આવું કશું છે? બધા જોયું કે માતાજી આમ કરી હાથમાંથી કંકુ કાઢ્યું? જોયું કોઈ કહો કે માતાજી આયા અને આમ કોયડો લઈને રમવા મોડ્યા? જોયું? માતાજી ઉકળતા તેલમાંથી પૂરીઓ કાઢી? જોયું કે માતાજીના દીકરાને માતા ધૂણવા આવીને કાચ ખાધા? જોયું? માતાજીના દીકરા કોટાની વાડમાં ઊંઘ્યા? જોયું ગોદાડો? મારા બધા કરવાની જરૂરત જ નહીં. હું તો કઉ છું હું આરામ સત નહીં, આ તાકાત સત નહીં. મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલ્યું છે, કરીને બતાવું. આ બધા ખેલ કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરવા હોય. કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં, કંકુ કાઢું છું, તમે મારી પર વિશ્વાસ કરો. આ કોને કરવું પડે? જેને કઈક પાખંડ કરવું છે, જેને કઈક તમારી જોડથી કઈક છેતરપિંડી કરવી છે, એના બધા પ્રદર્શન કરવા. આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છે છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરો. મેં તમને ચમત્કાર બતાવ્યા? મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું? મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા? મેં કોઈ ચરુ કાઢવાનું બતાવ્યું કે આ જગ્યાએ ચરુ કાઢજે? કોઈ દાડ બતાવ્યું? કોઈને નોટમાંથી આમ કરીને ઊભો થાપે તારે 10ની નોટમાં પાછળ આટલા નંબર છે કોઈ દાડ કીધું? મને બધું જ દેખાય છે પણ હું નહીં કહેતી. હું શું લ્યા કહું? મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં. અહીં આવો, બેહો, પ્રવચન હોંભરો અને થોડો 1% મારી પર વિશ્વાસ આવે ને એટલે તરત મારો અનુભવ કરાવી દો એટલે તમને એવું થઈ જાય કે મારી જગત ફર્યા પણ તારા જેવી માતા ચોય ના જોઈ. હું જાહેરમાં કોઈ ચમત્કાર કરું છતાંય બધા વિશ્વાસીઓ કરે છે. સમ કરે છે? સત છે એટલે નહીં. મારા દીકરા મોની અને મારા ખોરે બેહાડી અને જેમ બાલ મંદિરમાં ભણવા જાઓ ને કોઈ શિક્ષક હોય ને એ શિક્ષક તમને ખોરામાં બેહાડીને એકડો ઘૂંટી આલે કે લે એકડો આ લખ્યો દીકરા ઘૂંટ. બીજે દાર જાઓ તો બગડો ઘૂંટી આલે, ત્રીજે દાર જાઓ તગડો ઘૂંટી આલે. એમ કરી અને એકડ બગડ શીખવાડે. ક ખ ગ બારાક્ષરી કક્કો બારાક્ષરી શીખવાડે. એવી રીતે છે ને તમારી માતાએ મારી નિશાળમાં ભણવા મોકલ્યા છે તમને. ભલે કોઈ 50 વર્ષનું હશે, કોઈ 30 વર્ષનું, કોઈ 25 વર્ષનું, કોઈ 40 વર્ષનું, પણ તમારે એવું માની લેવાનું જ્યારથી મારા સાનિધ્યમાં જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું માની લેવાનું. એવું લાગે છે ને? હવે તો તમે મારા સાનિધ્યમાં 2 વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમાં શું માનવાની? માડી હું 2 વર્ષનો બહાર છું જોજે. હો ચમ કે બીજા તો બધા અજ્ઞાનતામાં ચોય કાઢ્યા. શી ખબર ચો કાઢ્યા, ચો ગટોરમાં પડ્યા હતા. ચઈ જગ્યાએ રખડતા હતા, શું કરતા હતા મારા જેવી માતા જોવાણ. આ શું ખોટું? એટલે એ બધા દિવસો તો બેકાર જ છે ને. યાદ કરો, યાદ નહીં આવે તો હું પેલા આવો હતો. યાદ આવશે પણ નવાઈ લાગશે. ખરું આટલો બધો મારા જીવનમાં બદલાવ. તમારા કાકા કુટુંબ, તમારા જે સગા સંબંધીઓ હશે ને, તમારા જે મિત્રો હશે ને, તેમ કે ખારો તું ચમ આટલો બધો બદલાઈ ગયો છું લ્યા? તો કહી દેવાનું મારી ખુખાર મેલડીની કૃપા. આ બદલાવ તમારા જીવનમાં આવે છે ને તો સમજી લો કે મારી કૃપાનો વરસાદ થાય છે જ. મારી કૃપા થાય છે જ. આજે ને 2 વર્ષ પછી તે જે કદાચ તમને આજે ગોડા કહેતા હોય, ડફોર કહેતા હોય, અંધશ્રદ્ધા વાળા કહેતા હોય, જે કહેતા હોય બધાને જો મારું સાનિધ્યનું એડ્રેસ ને સમય ના પૂછાડાવ મને મેરડીને કહેજો. હોમેથી પૂછશે કે બારે જા આ રવિવાર ગાદી ચાલુ છે? તમને નવાઈ લાગશે. ખારો આ તો કાલ તો વિરોધ કરતો હતો, મારી વિશે ખરાબ બોલતો હતો અને આજે એડ્રેસ પૂછે છે, ટાઈમ પૂછે છે. તારે તમારે મોની લેવાનું મારી મેરડીએ નમાયા.
પણ એને તે લાઈન મારીને ના લાવું, એને તેનો ઉદ્ધાર કરવો છે. ચમ તમારો મિત્ર તમે કોઈને વાંગરી કરી હોય ને કે જા એક વખત ખુખાર મેરડી માતાએ, તો એને ગણગાર્યું નહીં હોય પેલા, તું જા ભાઈ, હું નહીં માનતો આ બધું. પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં, મારા આને કહેવું છે પણ ચમનું કહું, પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારે દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને માનતો નહીં. પણ હજુ એનો સમય બન્યો, જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી શકે, મારા જેવી માતાની વાતો સાંભળી શકે, મારા જેવી માતાના મોઢેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી શકે. જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના માર્ગે આવે. નહીં તે તમે આખી દુનિયાને પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે પડે ના પડે ને? હા, તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા. આ સ્પષ્ટતા કરું છું, ખબર પડે? તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પોહાશે. તમારું દિલ કોઈએ તોડ્યું તો સમજી લો મારું મેરડીનું દિલ તોડ્યું. તમારી આત્માને ઠેસ પહોંચી, તમારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ એટલે સમજી લો મારા સ્વાભિમાન ઉપર આંગળી થઈ. તમારો કોઈક દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે. ખાલી વાતો અમલ કરી જોજો, પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાછા પડશે. નહીં કરી શકો મારા વખાણ, નહીં બોલી શકો. તમારે બોલવું હશે ને તો એમ કે માં નહીં બોલાતું, પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતાના આવો પ્રેમ જતાવો છે તમને. ખરેખરમાં માતાનો પ્રેમ શું છે, સુખ કોના કહેવાય, અનુભૂતિ કરાવી છે. પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં. કયા સુખ પાછળ દોડો છો? જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો, અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોડ રહેવાની છે, અને એની માટે કોઈ મહેનત નહીં. ખરી મહેનત. પૈસા માટે તો રાત દાડો ચો પૂજા કર્યા કરે, અને અમુક ને કે રામના નામ જપ કરજે. મારી સમય નહીં મળતો, મારી નોકરી પરથી આયા થાકી સમય નહીં મળતો. હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય, પગાર વધારે મળવાનો, તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે. ચમ આ મળવાનું હોય એટલે તો એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે. તો આ કમાવામાં જો તમારી જોડે સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર જ બેકાર, મારા જેવી માતાના પારે આવું બેકાર, અને તમારા જીવનનો ધિક્કાર છે ગોડાઓ. ખાલી ભગવાનના નામ માટે, દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે 24 કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાક જો સમય નહીં કાઢતા તો તમે બેકાર છો. તમે જીવો છો જ બેકાર. ખાલી દેખાવના જ મનુષ્ય છે પણ અંદરથી જાનવર જેવા કહેવાવ ને. જાનવરને કોઈ ફરક પડે? હું જાનવર નહીં સંબોધતી તમને, પણ એક શીખ આલું છું. અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય આલવો, સત્સંગ સાંભળવામાં કે પૂજા પાઠ દીવાબત્તી કરવામાં, આરતી કરવામાં, મારું પ્રવચન સાંભળવામાં આવો સમય આલવો. આ તો અમથા ટાઈમ મળ્યો હોય ને એટલે ગેમ કાઢશે. ગેમ એ ગેમમાં કશું જ મળવાનું ના હોય તોય તે બોલો બેટરી ઉતરી જાય તોય છોડે, ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દેશે. તો એ હું માતા જો ઇન્સ્ટાગ્રામમાં આવીને કહું છું દીકરા તું મને જો, બીજું બધું ના જોઈશ. આવું છું ને ઇન્સ્ટાગ્રામમાં? નહીં આવતી? મને ખબર છે કે આ જમાનો એવો છે ને એટલે આ બધી વસ્તુ છે ને. આજે આવા ભાવિક ભક્તો એક તો પરાણે આસ્થામાં ભક્તિમાં જોડાયા હોય, અને આ બધી ટેકનોલોજી જાત જાતનું બધું નીકળ્યું છે ને એટલે આમાં બધું ખરાબ ખોટું બધું આવે છે. જોવો છો ને તમે તો એ તમને તમારી દિશા, તમારો જે માર્ગ છે, તમારો જે ઉદ્દેશ છે ને એનાથી ભટકાવે છે. તો હું મેરડી માતા શું કરું છું, ઇન્સ્ટાગ્રામમાં આવી જો 2-4 રીલ છે પાછી કે દીકરા હું ખોખાર મેરડી આવી.
આવું છું કે નહીં આવતી? તો હું તમને ચેતવું છું કે લે એ આ નહીં જો, આ ના જોઈશ. માં હું રાજસ્થાન થી આવું છું માં. આ મારે ઘેરથી છે માં. 15 દિવસ પહેલે માં એને પેટમાં બહુ દુખાવો પડ્યો માં. તો પછી એ કહે કે માં મને રહેવાતું નથી, મને દવા કરાવો એમ. તો મને તાત્કાલિક પછી માં ડોક્ટર પાસે જાય સોનોગ્રાફી કરાવી માં. તો ડોક્ટરને કીધું માં કે એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે, એને કોથળી બગડી ગઈ છે એવું કીધું માં. એ જ દિવસથી પાછું મેં બીજા ડોક્ટર પાસે કરાવી દીધું માં. તો એ ડોક્ટરને બી એવું જ કીધું માં. તો મારે ઓપરેશન નથી કરાવવાનું, એને પહેલાથી 2 ઓપરેશન કરેલા એટલે ત્રીજું કરાવ્યું એટલે આ રહે નહીં. 2 પહેલાથી કરેલા છે માં, એટલે બીજું કરાવે એટલે માણસ રહે નહીં માં. પછી માં મને વિચાર કર્યો તોય મારે ઓપરેશન નથી કરાવવાનું. હું અમૃત બાપા પાસે જઉં છું એટલે મને વિશ્વાસ છે કે ઓપરેશન નહીં કરવા દે. એના પૂરતી પછી મને 20 દિવસ કાઢી નાખ્યા માં. પછી એક દિવસ રાત્રિ પાછું એને પેટમાં દુખ્યું બહુ માં. પછી મંગળવારે આ જે મંગળવારીમાં તે પછી મને વિચાર કર્યો કે હવે તો ઓપરેશન કરી જ નાખવું પડશે. કે પછી રાત્રે આ બહુ રણે પછી મને કીધું કે આપણે ત્યાં જશું અને કાલે તોય ઓપરેશન કરાવી નાખવું છે. મને અરજ કીધી કદાચ માં અમૃત બાપાની જોગમાયા પાસે જશે, કદાચ વસાવશે ને વસાવશે એવું મને લાગે છે. ઓપરેશન ત્રીજું નથી કરવું આપણે. પછી એના પૂટી પછી માર 2 અમે અરજ કીધી. પછી માં રાતની 12 વાગે માં દવાખાનામાં તમે આ જ કપડા આ જ કાળી પછડીમાં આ બાળકીની માં તમે દવાખાનામાં એની સપને આયા માં. 2 બાજુ ડોક્ટર ઉભા હતા માં. પછી ના ફૂટી પછી માં મને વિચાર કર્યો તો હવારમાં ઓપરેશન કરવાનું હતું. એટલે પછી મને વિચાર કર્યો કે પાછું એક વખત તોય હવારમાં ઓપરેશન કરો તો એક વખત રિપોર્ટ માર્ક કરાવી છે એમ. તો મને ઓપરેશન કર્યા પહેલા તોય પાછું રિપોર્ટ કરાવીશ ડોક્ટર પાસે. પછી એ ડોક્ટરમાં એવું કે બેટા ઓપરેશન નથી કરવાનું કે એનો નોર્મલ આવ્યો એવું કીધું માં. આ રિપોર્ટ પડેલી છે બેડામાં. ખાલી માં યાદ કરવાથી મને મનમાં એવું થઈ ગયું કે માં ત્રીજી વખત આ બૈરી ના રહે. 2 ઓપરેશન કરેલા હે પેલા માં 10 વર્ષ પહેલાના. એટલે ત્રીજું થાય એટલે મોણ મરી જાય માડી. એટલે પાછું ત્રીજું મારે નહીં કરવું એમ કરી માં પછી મને આવું છું 8 મહિનાથી માં બધા લઈને. તો માં અમારે કોઈ હોય તો જણાવજો માં, એટલું જ છે વાત, બીજું કોઈ નહીં. અમારે શું દુઃખ છે માં એનો અમારે કોઈ ન્યાય સમાજ જે પણ ભક્તિ હોય એમાં અમે કરવા હું જવાબદારી લીઉં છું માં. અમારો પરિવાર બધો આવ્યો છે માં. આપ લલિત જાજી બી હાલમાં હાજર. હા, જ્યોતિષ હોસ્પિટલ છે વિસનગરમાં. હા, જ્યોતિષ હોસ્પિટલ જ્યોતિષ હોવા. અને બીજી વાતમાં મારા પગના તળિયા બળીના શરીરમાં મારા જીવડા ફરીમાં. કયા? આ મારા પગના તળિયા 15 વર્ષ થઈ ગયા માં. શું થાય તને? પગના તળિયા બળીને સોયા મારે અને પગમાં આ શરીરમાં જીવડા ફરીમાં મારે એવું હતા. એટલું જણાવો માં અમારે હું દેવ છે ગુણ દેવી છે કોઈ ખબર નથી માં. તમે જેવું બતાવો એવું મારે કરવું છે માં. અરે હું બતાવું એટલે પાકું જ હોય. બતાવ્યું કોઈ જગ્યાએ રિપોર્ટ કઢાયા તારા? આ જીવડાના રિપોર્ટ કઢાયા? તું કે જીવડા નીકળે છે ને? હા માડી. તો રિપોર્ટ કઢાયા? ના નહીં કઢાયા માં. ડોક્ટર પાસે નહીં ગયો? કરાય પણ એ તો કોઈ આપતું નહીં એવું કે માં. ભુવા પાસે ગયો તો રિપોર્ટ કઢાયા? ભુવા પાંટો માં 1-2 વખત ગયો તો પણ એ કે એ બધું છોડી મળ્યું મને માં. એ તો બધું અબળો અબળો બતાવે એટલે આપણે એનું મેં રાખ્યું. મારે જયારે ત્યાં વિડિયા જોતી હતી મને ભુવા મૂકી દીધા માં સાઈડમાં. આ મારી પાસે લડવા આવશે ભુવાઓ. એમાં ત્યાં ધંધો બંધ કરાયો. એ વાત તો ગોગા મહારાજ નો સિગોતર નો કરું છું માં. માં તમે હાસ્ય ઓળખાણ બતાવો માં. અસલ માતા તમે બતાવો એ કરવું છે માં. એના સિવાય બીજું કોઈ નહીં કરવું માં. ઓહો, રૂડો દીવો કરીને આપો માં. અસલ માતા મારે બતાવજો માં. તો ઘરે જે લઈને બેઠ્યો છે એનો શું કરું? બતાવો એ મારે કરવું છે માડી. ભોવા છોડી દીધા એમ માં. ભોવા પણ નથી જાતો. તમારા સાનિધ્યમાં આવતી હતી નથી જાતો માં. માં બતાવે એ જ કરી તો હું. અરે જૂના દીવાનું શું કરવાનું એ પડી છે વાત. એ ભુવાને જ આપી દી પાછા મુમાં. એને બોલાવીને ભુવાને ઉપી દઈ માં. તમે અસલ દીવો બતાવો એ કરી મામુ. હા, મારે ભક્તિ કરવી છે દાદાજી હોય એ કરવી છે મારી. મારે જવાબદારી મોલઈ માં.
હા નાગણેશ્વરી ખબર પડે પડે ઉવામાં પેલો દરબાર છે ને એની કુળદેવી થાય એવું મેલડી શું કર્યું ખરું માડ્યું ખરું માં એ ખબર પડી આને પડી માં મારે કુળદેવી નાગણેશ્વરી માં પેલો દરબાર ઉભો ને એની કુળદેવી નાગણેશ્વરી થાય ખરું માં હા કારણ કે તું વાત કરતો હોય ને એ વાત કરતો હોય ને બેના તારમાં તાર ના મિલાવ તો બધું મારા તારમાં ખોટ પડે મુશ્કેલ વર્ષો પર અંગરી ગંધરફિયા મેલડી છો ઘરે જાઓ ઘરે હા માં નાગણેશ્વરી માન બેહાડજો હા માં દીવો કરજો હા માં અને પૂજા પાઠમાં ખબર પડે નિવેદમાં ખબર પડે ચોખા ચોખા પડે માં ચોખા ને શ્રીફળ ધરાવજે ખરું માં જે તારા શરીરમાં રાતના 2 થી 4 વાગ્યા સુધી જે ખણખણ કરાવે છે હા માં નહીં ઊંચી વિગત તો અને તારું તારું તને એવું થાય છે કે કઈક ચઢ્યું મારા શરીરમાં એવું થાય છે હા છે માં ખરું માં નહીં પછી તું પાણી પીવા જાય ને તો તને પાણીમાં જીવડા દેખાય છે ખરું માં ખરું પણ હું તને એમ કહું સીધે નિવેદ એક ચોખાનું કે માતાજી 12 મહિને તમને ચોખાનું નિવેદ આ ધરાઈશ શ્રીફળ આલીશ પેલા ઘરે જાય એટલે નાગણેશ્વરી નો દીવો કરજે ખરું માં અને સુખડી ને શ્રીફળ ધરાવજે ખરું માં અને બરોબર 6 મહિના પછી ચોખાનું નિવેદન શ્રીફળ આવજે ખરું માં એટલે જે હેરાન થાવશો જે દવાખાના થાય છે બધું બંધ થશે ખરું માં આપણી માં આપણી જોડે નથી ને એટલે દુખી છીએ ખરું માં બાકી આપણી માં બેઠી હોય ને તો આ શંકર નડવા ના આવે એવું કહું છું કળિયુગમાં મેલડી ખરું માં ખરું માં આવા નહીં આવે ના માં. આવા પણ આપણે શું કરીએ છીએ આપણને ગોગો નડે છે આપણે શિકોતર નડે છે આપણે એની પાછળ પડ્યા છીએ ખરું માં ગોગો બેહાડ્યો શિકોતરે બેહાડી ચૂડેલે બેહાડ ઘરની બેહાડી બહારની બેહાડી બધી બેહાડ 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 કરી નિવેજાલાલ કર્યા હા તું મોડા પડે હું ને બધો સમયસર આવીશું ને અને બતાવ્યું. સમયસર મળીશું દરેક ના ખરું માં આ તો ઓળખો તો ઓળખાય ખરું માં હવે તમે વિચાર કરો આના સપનામાં કોઈ માતાજી આવે અને આમ ખાલી આમ ઊભી હોય ને હાથમાં સરપ હોય તો આ તો એમ કે મેલડી આવી કાળકા આવી આ તો બીજી માતાજી આવી કે ને એનો ભેમ પડે ને એટલે તને સપનું આવે ને એટલે એવું સમજે કે તારી કુળદેવી તને દર્શન દીધા ખરું માં પણ તમારા આટલા વર્ષો જૂના ગુના ભૂલ જે થઈ હતી ને એ પાછી ક્ષમા કરાઈ તમારી માને મનાઈ તમારી માને કીધું કે તારા દીકરા તારા સન તું એની છો ખરું માં તમારી માં હજારો લાખો ને કરોડો વર્ષ જૂની હોય ને એટલે માં એટલે તમારી માં જ કહેવાય મેં તને કોઈ બીજી માતા બતાવી નથી હું તારી કુળદેવીનો જ ઉલ્લેખ કરું છું તારી કુળદેવી નથી પૂજાતી તારી નાગણેશ્વરી દીવો નથી મળતો તારી કુળદેવીનો ઠેકાણું નહીં પડતો એને સંતોષ નહીં થતો એટલા જ દુઃખી છો ખરું માં ઊંઘ આવતી નહીં આપતું નથી નહીં આપતું માં અને 15 દાડા થાય એટલે 2 દવાખાને ફરવા પડે કે ના ફરવા પડે ફરવા પડે. અને જેને મારા આંટા માર્યા છે ને કળિયુગમાં આંટા ના મારવા પડે એ મેલડી આવું છો. એટલે કોઈ કરી નથી નાખ્યો જે દીવા લઈને બેઠ્યો છે ને માં તમારી નથી એ દેવ તમારા નથી ખરું માં એટલે માનો કે તમે ગોગા મહારાજ નો દીવો કર્યો કે શિકોતર નો દીવો કર્યો ઘરના કર્યા કે બહારના કર્યા દીવા ઘરના દેવના કર્યા કે બહારના કર્યા જો તમારી શિકોતર માન તમારા પૂર્વજ દાદા નું તમારા ઘરમાં દુઃખ હોત તો તમારે દુઃખ પડે ખરી નહીં પડે સારું માં. થઈ જાય ને સારું થઈ જાય માં આપણી પાસે કોઈ 10 રૂપિયા માંગતો હોય ને આપણે 10 રૂપિયા આપી દઈએ તો આપણા જીવનમાં દુઃખ પડે નહીં પડે પેલો માંગવા આવે આપણે 10 રૂપિયા આપી દઈએ એટલે આવે નહીં એવી રીતે જ્યાં સુધી સાચા દીવાની ઓળખ નહીં થાય તમારી માને સાચો દીવો નહીં મળે તમારી માં પૂજાતી નહીં થાય ને તમારી માને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી તમારે ફરવું પડશે એટલે મેં કીધું કે મને કોઈ કશું આલી એક હું આલવા આવીશું કે તમારી કુળદેવી આલી છે ખરું માં. અને જો આભળ તારી કુળદેવી તને દર્શન દે ને તો તારથી થાય ને તો 12 થી 4 નું ભજન કરજે ખરું. આ કળિયુગમાં રૂપિયા મૂકીને તો બધા જવાના છે ગાડી ને બંગલા ને ધન ને દોલત બધું મૂકીને જાય છે પણ કળિયુગમાં કેવું જોઈએ કે નાગણેશ્વરી માની મારા દાદાએ સેવા ને પૂજા કરી હતી અને એની ભક્તિની માં મારા ઘરે આજે હોનાના દીવા બેઠી છે એ બા થવું જોઈએ કે ના થવું જોઈએ ખરું માં થવું જોઈએ. એમ કરવા જઉં છું બહુ સમજાવવાની કોશિશ કરું છું બહુ મારો બે પ્રયત્ન છે કે તમારી રિહાઈ ગયેલી છે એને મનાઈને આપું તમને તમે એની સેવા કરો એના કીધેરો જીવનમાં થોડું દુઃખ પડશે થોડું મોડું થશે થોડું વાગશે થોડું લોહી નીકળશે પણ કદાચ પાટો બાંધવાનો આવશે અને ખોડામાં રમાડવાનો આવશે ને તો આપણી માં આવશે 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 ને આવશે ખરું માં. એટલો તો કહું છું કે તમે મારા ન હું તમારી કઈ કદાચ ભૂલા પડી ગયા હોય કે ભૂલ કરતા હોય કે જીવનની અંદર બધા માર્ગ તમારા બંધ થઈ ગયા હોય ધીરજ રાખો તમારી કુળદેવીના શરણમાં જાઓ તમારા અસલ મઢે તમે જાઓ
તમે કઈ લઈને ના જાઓ તો ચાલશે, પણ પરિવાર સાથે જઈને બે હાથ જોડીને માને એટલું કહેતા શીખો કે માં, જીવાડો તોય તું ને મારો તોય તું, કારણ કે તમે અમારા ને અમે તમારા છીએ માં. તો તમારી દરેક કુળદેવી જે મઢવું બેઠીએ ને પાછી જાગીને તમારું સારું કરવા આવે. માં છે ને એટલે મારી નહીં નાખ, પણ દુઃખ હાલશે, તાવ હાલશે, તડકો હાલશે, ધંધા બંધ કરશે, નવા નવા દુઃખ ઉભા કરશે. કેમ કે મારી વસ્તીને મારા દીકરા ભૂલી ગયા, જગાડવાનો પ્રયત્ન કરે છે, પણ અત્યારનો માણસ શું કરે છે, માને પૂજવી ના પડે એટલે વાયણ કરાવે છે. આ વાયણ કેમ કરાવે છે લોકો? હારું દુઃખવાળી છે ને તો કે તમે લઈ જાઓ. એમને એવું હોય કે લઈ જાય ને માતાજી એટલે અમારે પૂજવાની ના આવે, અમારા દીકરાઓને પૂજવાની ના આવે, અને જે કોઈ વાળવા વાળો હોય ને એ લઈને જતો રહે માતાને. હું તમને એમ કહું છું કે તમારી માન કોઈ વાળીને લઈ જાય ખરી? તમારી માં તમારા ઘરે હોય, તમારી પેઢીમાં હોય, તમારી વસ્તીમાં હોય, એટલે એ માતા કોઈ વાળીને લઈ જાય? આ મગજમાં એક ઘર કરી ગયું છે લોકોના કે વાયણ કરાવીએ એટલે માતા જતી રહે ખરી? અને લોકો શું વાળતા હશે? જેને કોઈ જોઈ નથી એ એવું કહેતા હશે કે અમે માતાજીને વાળીએ છીએ. પેલા જોવો, સમજો, મગજમાં ઉતારો, પછી કંઈક કરો. અને જે વાળા છે ને એમને એમ કહું છું કે વળાવાળા તો મૂર્ખા છે, બધું વાળવા વાળો તો હોશિયાર છો ને. તારામાં તો જ્ઞાન છે ને કે આ માણસો ઉપરથી શ્રીફળ વળાય કે નહીં. કોઈ દિવસ તમારા માથા ઉપરથી લીંબુ કે શ્રીફળ કે અગરબત્તી કે ચૂંદડી વાળાવાની? માનો કે તમારી પાસે ખોડિયાલ માતા હોય, સુખ છે કે દુઃખ છે એ તો ભગવાનને ખબર છે, પણ તમારી પાસે ચાવણ માતા છે, ખોડિયાલ માતા છે, મેલડી માતા છે ને બ્રહ્માણી માતા છે. મારી બ્રહ્માણીના રામ છે. હવે તમારી પાસે આવી તમારી માતા હોય અને તમે ઉપરથી શ્રીફળ વળાવો તો તમારી માન દુઃખ થાય કે નહીં થાય? ને તમારી માન દુઃખ. એટલે તમે જોજો, જેને વળાવ્યું ને એને કહું છું કે જે વાળીને લઈ જાય 24 કલાક ના થાય ને તો 50% દુઃખ હોય ને જગ્યાએ 100% દુઃખ થાય. એટલે કહું છું કે ભુવા બનતા પહેલા ભક્તિ કરજો, ને ભગત બન્યા પછી તમને કદાચ એવું લાગે કે ભુવા બનવું છે તો બનજો, પણ માં એવી છે, એક ભગવતી એવી છે કે તમે જેટલી એની ભક્તિ કરો ને એટલી તમારી પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાવ ને એટલે મહાન પુરુષ બનાવીને ઉભી રાખા જોગમાં આસુ મેલડી. તમે ભક્તિ કરી લીધો, ભજન કરી લો, તપસ્યા કરી લો, માં પ્રસન્ન થઈ જાય? ના થાય. માં ક્યારે પ્રસન્ન થાય કે તમે ભક્તિ કરતા હોય ને તમારા જીવનમાં ભયંકર વિઘ્ન આવે ને ભયંકર દુઃખ આવે અને બધા દરવાજા બંધ થઈ જાય, કોઈ તમારો આધાર ના રે, ત્યારે તમે મેલડી કરો ને ત્યાર પાછી આવીને ઉભી રહો. એક મેલડી નહીં, તમારા ઘરે બેહીલી તમારી માતા જ તમારું કલ્યાણ કરી દે, તમારું સારું કરી દે. પરીક્ષા થશે. એક નાનું બાળક હોય ને તમે ભણવા મૂકો ને તો 12 મહિના સુધી તમે ભણવા મૂકો છો ને પછી એક જ દિવસ એની પરીક્ષા હોય છે ને, એ પરીક્ષામાં પાસ થાય ને તો 12 મહિના ભણેલું સાચું કહેવાય એનું. એવી રીતે કહું છું કે 12 મહિને નિવેદ કરવાનું થાય ને એટલે પાછા એવું ના કહેતા કે આ તો નિવેદ કરવા જવાનું છે, માતાજીને ખવડાવવાનું છે. અલા 12 મહિના એને આપણને તમને ખવડાવ્યું છે તમને, હવે તમારે એક દિવસ એને ખવડાવવાનું થાય. જેને એક દિવસ એની માના હાચા હૃદયથી ખવડાવ્યું ને તો 365 દિવસે જોગમાયા હારું ખવડાવવા આવે. એટલે માને રાજી કરવી હોય, માની કૃપા લેવી હોય, માનો આશીર્વાદ જોઈતો હોય તો કોઈ દિવસ વાયણ ના કરાવતા. કારણ કે અત્યારે માનો કે તમારી પાસે 25 રૂપિયા લેવા હોય તો કેવી રીતે માણસ લે છે? તમારા પૂર્વજ છે ને એ પૂર્વજ તમને દુઃખ હાલે છે એટલે તમે તો પ્રશ્ન કરવાના ને કે શું કરવાનું? તમે પ્રશ્ન કરવાના. તો કે આનો રસ્તો શું? એટલે એમ કે આને તમારે નદીમાં તર્પણ કરી દેવા પડે, આને તમારે નદીમાં પધરાઈ દેવા પડે, આને તમારે વિધિ કરીને મોકલી દેવા પડે. એટલે પેલા તમે તો કહેવાના જ છો કે હારું આપણે હારું થાય, આપણે હારું થતું હોય તો કે એમને આપણે વિધિ કરાવી દઈએ. એટલે તમારા પૂર્વજને ખબર પડે કે મારી વસ્તી મારા ગુનાની ભૂલ વધારે કરે છે. હવે એ તો બાપડા નડતાય ના હોય, પણ આ જેને 25 રૂપિયા લેવા છે ને એ તમને એવું બતાવે
મારે શું બતાવવાનું આવે? મેં કોઈને એવું નથી કીધું કે તારા પૂર્વજને હરાઈ દેજે, તારે શિકોતર માનું શ્રીફળ તું નાખી દેજે, પણ ના, હું એવું કહું છું કે ના પૂજવી હોય ને તો ના પૂજતા, પણ કોઈ દિવસ એના ચેડા કરશો નહીં, કારણ કે ક્યારેક ખુલેલા દરવાજા બંધ કરી દેશે ને તો શંકર ભગવાન ખોલવા નહીં આવે. હું મેલડી છું. માતાજીને ફરિયાદ કરવાની જરૂર નથી, માની પાસે ગુનાની માફી માંગવાની જરૂર છે. આપણે કોઈ માણસની પાસે થોડી માફી માંગવાની છે કે નાના બની જઈશું. આપણે આપણી માની 17 વાર માફી માંગવી પડે અને 18મી વખત પાછી હાથ ફેરવવા આવે ને આવે જ. પણ જ્ઞાન નથી ને, એટલે હું તો જ્ઞાન આલું છું, સતનું જ્ઞાન આલું છું. તમારે જેટલાને માનો કે હું 500 જણને જ્ઞાન આપું ને એમાં 5 જણને તો ઉતરે જ, અને મારે 5 જ જણને ઉતારવું છે. મારે બીજાને ઉતારવું કારણ કે જ્ઞાન લેવા નથી આયા, એ તો દુઃખ મટાડવા આયા છે. હું એવું કહું છું કે મારી પાસે નહીં, તમે જુનાગઢ કોઈ દિગંબર પાસે જતા રહો ને તો એ તમારું દુઃખ ના મટાડે. એને દિગંબરે ભક્તિ કરી હોય ને તો એના માટે કરી હોય. તમારા માટે ભક્તિ કરી, તમારા માટે ભક્તિ કરીશ ના, તમે તમારા માટે ભક્તિ કરો એમ કહું છું. એટલે લાવીશું કે 12 થી 4 નું ભજન કરજો, અને તમારી જોગમાયા ના આવે તો બધું મારા અવતારમાં ખોટ પડે. હું એવી રચના કરવા જાઉં છું કે દરેકના ઘરે દિગંબરો હોય. પ્રશ્ન કરીને માને એવું કહે કે માં તારે કંઈક જોઈએ છે, તું રાજી છો ને, એવા બનાવવા. ગમે તે જગ્યાએ તમે જોવડાવવા જાઓ ને, ગમે તે જગ્યાએ, તો એવું નહીં વિચારવાનું કે અહીંયા આપણું સારું થઈ જશે. એને ભક્તિ કરી છે તો એને તપ કર્યું છે, એની ભક્તિ કરી છે, માં એને પ્રસન્ન થઈ છે, તો એ તો માર્ગ બતાડશે. એ સારું કરવા આવશે. સારું ક્યારે થાય કે તમે બધા જ ગુનાની માફી માગીને તમે નવા ગુના ના કરો, તમે જોવડાયા વગર તમારી માને જોઈને બેહીરો ને ત્યારે તમારું કલ્યાણ થાય. નકર લોકો એમ કહે છે કે માં હારી નોકરી આલજે, માં હારી ગાડી આલજે, માં હારું ઘર આલજે. માની પાસે તમે માગ ના કરશો, માના આલવું હશે ને તો ગાડી ને વિમાન આલશે. એટલે માગ કરશો અને ખોટી વિધિઓ કરાવશો, ખોટા દોરા બંધાવશો. હવે કોક તમને એમ કે લાવો તમારા ઘરમાં દુઃખ છે તો કે દોરો બાંધ દઉં, એટલે તમને તો દોરો બાંધ દીધો, તમને તો શું થયું? હા દોરો બાંધ દીધો, એટલે હવે આપણે સારું, આપણને કોઈ વસ્તુ નડશે. હવે દોરો બાંધીને ઘરમાં જાય એટલે પેલી માતાને ખબર પડે ઘરમાં કે મારો દીકરો કોક માતાને દોરો બાંધીને આવ્યો, એટલે દુઃખ પડે. એને દુઃખ પડે એટલે એને એટલી ખબર ના પડે કે આ દોરો બાંધીને ઘરમાં ગયો છું એટલે મારી માને ગમ્યું નહીં. એટલા નાની નાની વાતો છે ને, આ ક્યારે તમારા મગજમાંથી નીકળી જાય ને તમને ખબર જ નથી. એટલે જાણતા દોરા બંધાવતા ના ફરશો, જેન તે દીવા લાઈન મંદિરમાં નામ મૂકશો, જેન તે ફોટા લાઈન તમારી માની પાસે ના મેલશો, તમારા ઉપરથી શ્રીફળ કે મૂળા બંધાઈને ઘરમાં ના બંધાવશો, તમે બહારથી માનતાઓ બાધાઓ લાવીને તમે ગુનેગાર ના બનશો. હું તમને એમ કહું છું કે તમારી એવી ઈચ્છા ને તમારે એવું મનમાં હોય કે અમારા 5 કામ છે ને 5 કામ અમારે થવા જોઈએ, તો હું એવું કહું છું કે એક વખત તમારી માના તમે થઈ જાઓ તો 1000 કામ થશે. એટલે જે તમારા મગજમાં જે ગ્રંથિ છે ને કે મારા કામ આ જગ્યાથી થઈ જશે, આ જગ્યાથી થઈ જશે, તમારો ભાવ હશે ને. અને મેં તો સદાના માટે એવો પ્રયત્ન, મારો પ્રયત્ન એવો કે પહેલા તમારી માની ભક્તિ કરાવું, 12 થી 4 નું ભજન કરાવું. મારે જોવું છે કે ખરેખર તમે લેવાના લાયક છો. હું 12 નું ભજન એના માટે બતાવું છું કે ખાલી રૂપિયા જોઈએ છે, ઘર જોઈએ છે, હારી વહુ જોઈએ છે, હારી ગાડી જોઈએ છે ના. જેને ઉજાગરા કર્યા હોય, જેને તપ કર્યો છે ને એને હું મેલડી આલવા આવીશ. એટલે જોઈએ છે કોણ કોણ ભજન કરે છે, કોણ કોણ તપ કરે છે. તમે માનો કે કઈક વસ્તુ મારી પાસે લેવા આયા, માતાજી મારું કામ છે તમે કરી દેશો. તમે તો મને કહી દીધું કે માતાજી મારું આ કામ તમે કરી દેશો, પણ તમે મને શું આપવા આયા? તમે તો માંગણી માંગવા આયા છો. મારી પાસે એક નહીં 1000 વસ્તુ તમે લઈ જાઓ, તો પેલા તમારી માની ભક્તિ કરતા તમે શીખો, તો તમારી જ મા પાસેથી 1000 વસ્તુ હું હલાવીશ. હવે 6 મહિના થઈ જાય ને મંદિરો ધોતા ના હોય, એને સારી ગાડી આવે ખરી, નવું ઘર મળે ખરી,
6 મહિના સુધી મંદિર ધોતા નથી ને કે માં હારું ઘર આલજે, માં કે બાપા આ દીવો મેલો થયો છે એ તો પેલા ધો, આ ફોટા ઉપર જારા જામ્યા છે એ તો સાફ કર, આ 3 મહિનાથી ફૂલ હાર બદલ્યો નથી, નવો તો હાર પહેરાય. એટલા નાની નાની વસ્તુ છે ને, તમે જેટલી તમારી માને રાજી રાખશો ને એટલી તમે ધનવાન ને સુખી થશો. લક્ષ્મીને તમે બીજા રૂપમાં પૂજો ને તો તમારી કુળદેવી તમારી લક્ષ્મી છે. લક્ષ્મી એટલે કોણ? તમારી કુળદેવી. જે સવારમાં ઉઠીને તમે પ્રાર્થના કરો, નાના મોટા જે કોઈ કામ ધંધે તમે જાઓ અને 5 રૂપિયાનો ફાયદો કરાવીને તમને હેમ ખેમ ઘરે લાવે ને એનું નામ કુળદેવી કહેવાય. પછી લક્ષ્મી આવે ને ધનતેરસ એટલે બધું હોનું મેલ લક્ષ્મી માતાની આગળ. અલા બાપા એ લક્ષ્મીનો ભંડાર છે, તું ચા 4 દાગીના મૂકસ? ભાવ જોઈએ, ભાવ જોઈએ. તમે એક શ્રીફળ આપવા આવો કે ગાડી ભરીને શ્રીફળ લઈને આવો, ભાવ ના હોય ને તો એક કઈ શ્રીફળ લીખે ના જાય. તમારી માં હોય કે હું હોય, માં છે ને એટલે ભાવની ભૂખી હોય. માને તો એવું હોય કે ક્યારે મારા દીકરા મને યાદ કરતા કરતા આવે, ક્યારે મારા દીકરા મને મળવા આવે. અને માં હોય ને એટલે સદા આશીર્વાદ આલે છે ને, માં તો આ કૃપાના આશીર્વાદ આપે અને માં સતનો માર્ગ બતાડે. પણ આપણે છલકાઈ જઈએ છે ત્યાં આપણી ખામી છે, આપણે ભૂલા પડીએ છીએ ત્યાં આપણી ખામી છે. આપણે માને કોઈ દાડો પૂછતા નથી કે માં તને કોઈક દુઃખ છે? તમે પૂછ્યું તમારા માને? તમે દીવો કરો, તમારી માને પૂછ્યું કે માં તારે હારું છે કે નહીં? જો તમે એક વખત હાચા હૃદયથી પૂછો કે માં તારે હારું છે કે નહીં અને સપનામાં આવે ને તો જ માનવાનું કે તમે હાચા. તમારી ભક્તિ સાચી, તમારું તપ સાચું, તમારો હૃદયનો ભાવ સાચો. માં તમારી પાસે વાતો કરવા આવશે, પણ ક્યારે કે તમે એવા થાવ તો ખરી. એવા થવું પડે ને. એવા જ્યાં સુધી તમે થશો નહીં ને ત્યાં સુધી તમારી માંથી તમે અલગ જ છો. જ્યાં સુધી તમે તમારી માને નહીં ઓળખો ને ત્યાં સુધી તમે સુખ ભેગા નહીં થવાના. તમારા દીકરા જોઈતા હોય, દીકરી જોઈતી હોય, ઘર જોઈતું હોય, બાર જોઈતું હોય, મિલકત ગમે તે તમારે જોઈતું હોય ને તો પહેલા તમારી માના શરણમાં તમે જજો અને તમારી માં તમને જેટલી કૃપાના આશીર્વાદ આપે ને એટલી તમે લેતા રહેજો. બાકી ખોટી માંગણીઓ મૂકશો, જેટલી તમે માંગણીઓ મૂકો ને એટલી માથી તમે દૂર થાવ. માતા કેમ તમારા ઘરે બોલતી નથી? બોલવી જોઈએ ને. તમે દીવાબત્તી કોણ નથી કરતું? દરેક કરે છે ને. દીવાબત્તી બધા કરે છે, મંદિર બધા બદલે છે, નવા લાવે છે, ફોટા સુધારે છે, 12 મહિને 10 વખત નિવેદ કરતા હશે, નવા જૂના મઠે જતા હશે, પણ કંઈક તમે પાછા પડો છો ભક્તિમાં. ભક્તિમાં કંઈક તમે પાછા પડો છો. એટલે તમારા બધા ગુના માફ થાય ને એટલે લાવીશું કે રાત્રે 12 થી 4 નું ભજન કરો. રાત્રે 12 થી 4 નું ભજન કરો એટલે તમને કોઈ તકલીફ થાય? માનો કે બધા સુઈ ગયા હોય ને એક જ સભ્ય માણસ બેઠો બેઠો એની માનું ભજન કરતો હોય અને એનો સમય પાકન પાછી આવીને ઊભી રહે ને તો દીકરો ને માં વાત કરે. સમય આવે તો દીકરી ને માં વાત કરે. સમય આવે એટલે આખી વસ્તી સાથે માતા વાત કરે. પણ તમારા જેવી નહીં થવું. પણ એક કરજો, મારું માનજો, ગાય કૂતરું કબૂતરું ખવડાય એટલે તમારો દેરો અને તમારો ગોગો રાજી થઈને બેહી જા. બરોબર? તમારો મન આમાં ઉત્તર ના મળે, બાકી ભો કરીને ઘેર જવો. રોક આટલું જો કેતા આવડતું, જોડાવતા નહીં આવડતું હોય ચમ ના બોલી પૂછનારા ના મળ્યા, મને કગરનારા મને પૂછનારા ના મળ્યા. આ ઘણી રબારી છે, તમારો નહીં તો એ તમારા વતી એક અગ્ર છે, પણ એકો બધી ઉભો થઈને એવું કેવા વાળો ના મળ્યો છે યાર કોઈ વાતો નહીં, ખંચેરીને ખોડો લેજે. તમે હું દેરો પૂછો? એક જણો ઉભો થઈને કેવા વાળો ના મળ્યો કે માં જે ભૂલ થઈ ગઈ, ખાલી એક પેલા ધણીએ કીધું કે માં કગર્યું શું તને. અને તમારા દેવના વખત મટાડવા છે? આ તો સાયકલ હતી પંચર પડેલી, ગમે એમ પેડલ મારો હેડી જાય. તમારી વાત નહીં, પણ એક કામ કરો ભાઈ, મારી કીધેલી એક વાત ખોટી વાત મને કહો. હવે મારી પૂજામાં એ વાત બધે આવ્યો એ ભદ્રમણી વાળું રાખ લે, નાયને દયા કરી દે, બધું મને થઈ જાય. તો બુવાજી હું વચન આલું છું, આ તમારે દોરેલી લીટી રહી ને આપણો નાટક દૂધ મારું ન મારતા. હેડું તો થાય એવું ના કરું.
પણ એ ગળે ભેગા બધા બુઆ કરતા મેં ના હોય. ભાઈ 21 કિલો જાન ચબૂતરો, 21 કિલો જાન ચબૂતરો તમારા ગામમાં જેટલી ગાયો હોય, જે તમે ગોગાની પ્રતિષ્ઠા કરીએ માસ્ટર, બીજો યાદ નહીં તમને કીધું આ કીધું લખો લખેલું બોલ છે બરોબર. ગૌશાળા હોય કે રબારી ગાયો રાખે જે રાખતા પણ અરે રેડી વેગ રબારી જે બધા નોખો ગાય ધરાઈને 4 ખવડાવો, કૂતરોને તમારો જે મન કે ખવડાવો. આ તમારી કુવાસીઓને ભાઈ ધરાઈને એમને ખવડાવો, એમને મળે, તમને વહાણાલો, તમે એમનો હારા પેરામણી કરો બરોબર, અને એમને સારું સન્માન આલો એટલે જો તમારો ગોગો રાજી થઈ જાય. હું ચહેરે કહી દઉં છું, ગોગો તો મારા હાથે બેહાડું, એમની ના બેહાડું દીના ગોગો હું બેહાડું. હું નાની બેહોનની માતા એવું કઉ છું. અને વગર બોલાયેલો બમણ આવે ને એમ ક્યાંક મને ખવડાવો, આવું બને ભાઈ. અને ગોગાની પ્રતિષ્ઠા થાય એના પેલા નાગ રૂબરૂ આવે, કો તો સપના આવે, આવું તમારો કઠમ ભાડે તો તમારો રબારીની માતા દીધી ને કે જગતનો તેરો એવું નામ ચાવ મારું નામ માતા નહીં તમારી પણ એક દાડો બધા ભેગા થઈ લે. પેલા એ તમારો આ માવતર છે એમના રજડતો નામે છે, એમના હાચવશો એ તમને આખી જિંદગી હાચવશે. કોને કોઈ ગુના નહીં કર્યા, એ સારું કરવા એને તો મને કીધું હતું બુઆજી આવું થાય છેવટે ગાળો માર ખાવાની આવશે, પણ મેં કીધું ચિંતા ના કરે. એને ખબર હતી કે આ રીખાઈ જતો રહ્યો છે. એને મને પેલા કીધું હતું બુઆજી ગમે થાય પણ આટલો મારો રસ્તો કરી આવજો. એની ફોજમેન્ટ રોઈ હતી કગરી હતી એટલો હોય આવ્યું છે ને કે હોય આપવા તૈયારી નથી. 5 વર્ષથી પબ્લિક રાહ જોઈ રહી છે બરાબર. એટલે બાપા ભલા થઈ જજો બધા. આખી સભાની છે મારો શિવજી મારો પરમાત્મા હવલી યાદ રાખશે. દુકાન નહીં પડવા દઉં, દુકાન નહીં પડવા દઉં, રહોડા રાણ નહીં પડવા દઉં, અને કોઠીએ કદી કાળ પડવા દઉં. હું તમારા નામની માતા તમે કોણ આ બધા એમ કે અડધી પૂરતી અહીંયા પૂજે છે ને અડધા હજી અહીંયા પૂજાય છે ને અહીંયા પૂજાય લાલભાઈ સાચું છે. એનું કારણ છે 4 પેઢીથી દુરુસુન કરી વાપણીમાં ખોમીને હવે આ બધું બળ્યું મારું ભાઈ. બુઆજી આ જે તો કુળદેવી પૂજ્યું છે હું પૂજ્યું છું બરોબર, તો જેટલો ઘર તો પૂજ્યું છે જેટલો ઘર હોય પૂજ્યું છે.